वक्रतुण्ड महाकाय कोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। આભાર સૌનો. સમાજ પ્રત્યેની લાગણી એ દર્શાવીને આપણે વચ્ચે આવનાર તો સૌથી પહેલાં જે ઉપસ્થિત ડૉક્ટર વકીલ જોડિયા સમાજ તરફથી ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરે થાય. ખાસ કરીને આજનો એકદમ ટૂંકો કાર્યક્રમ રાખતા હું જે હેરું તો આપણા જે કામ કરવું ન હોય જાય સમાજ પ્રત્યે જાગૃતિ કરવું ને એમાં એક તરફ આપણે શિક્ષણને પ્રવૃત્તિ આગળ વધે જ જાય, પરંતુ આપણે સમાજમાં શિક્ષણ નહીં પણ આપણો સંસ્કારી પાછળ જાવ તો એ એક પરિવર્તન વધારે દેખાય અને એ પરિવર્તનનો સુધારો કેવી રીતે કરવો અને ક્યાંથી કરી શકાય અને શરૂઆત કા કરવું એટલે કે એક તરફ આપણો પ્રદેશ પ્રગતિ તરફ આગળ દિશામાં ગતિ કરીને આગળ વધતા પણ આપણો સમાજ જોડિયા સમાજ બધો આની જે આજની પેઢી બની અને આજના રાજનૈતિક વ્યક્તિ હોય અને વિચાર પ્રમાણે ગામના વિકાસના તરફમાં ઉપરની હજી એ શિક્ષણ અને સંસ્કાર એ બે વસ્તુ આવે અને એ બે વસ્તુ જોઈએ તો આ બુદ્ધિશાળી વ્યક્તિ જાય અને એ લોકોના માર્ગદર્શન આપણે સમાજ ઘડી અને એ આગળ આવી નાખી તે ધીરે ધીરે સુધાર કરો લાગ આમણે જહાં પણ સામાજિક કાર્યકર્તા ક્ષેત્રમાં જઈને આપણું કામ કરવું એ દિશામાં અમે આની શરૂઆત કરી અને લાંબા સમયથી આપણે જોડિયા સમાજના એક સંગઠન વિવાહ જે દિશામાં કામ કરે જ હતા, પરંતુ ઘણી વખત ચાલુના એમાં અડચણ વધારે આવે ને અડચણ વધારે આવે તારે કરતાં મેં મોટો કે દુહરો મોટો એટલે મોટાઈમાં પોતાએ સ્થાનનો સમય બગાડી નાખે. સાથે ચાલકનામાં જે મજા હોય છે એમાં કંઈ કરવાની હોય. ત્યાર પછી વિચાર કરીને એક સમિતિ રચના કરી, સમિતિ રચના કરી પછી રજિસ્ટ્રેશનમાં થઈ, રજિસ્ટ્રેશન કરતા પછી આપણે જે સમયે આપણે સમાજને વચ્ચે આપણે જઈને કામ કરવા પડે તો તે રીતે આપણે કોશિશો કરી. આપણે સમાજ હારી રહીને પણ કામ કરતા, સરકાર હારી રહીને પણ કામ કરતા અને સમાજના ઘડતર કરે આ શિક્ષણ વિભાગ હારી પણ રહીને કામ કરતા અને ગામમાં પણ જાગૃતિ વધે તે દિશામાં પણ આપણું જઈને કોશિશ કરતા. પણ આનો પડઘો આગળ વિશેષ વધારો લાગે આપણે એક મંચ પર આવીને આપણું એક માર્ગદર્શન હોવું તે યા પર ધ્યાન આપી અને આપણા સમાજ જે હોય જે સમયના આધીન આપણે જે આપણો વિચાર જે હોય લોકાય વચ્ચે તો તે એ પ્રગતિમાં જાય એટલે કે આજે આપણે ત્યાં એક શિક્ષણ ખૂબ જ મોટો હબ પહેલાં કોલેજ ના હતા, ડિપ્લોમા કોલેજ ના હતા, લગભગ આઈટીઆઈ હતા, આને સિવાય આપણે નગરપાલિકામાં કાંઈ નતા. આજે આપણે ખૂબ
રસ્તો હોય તો આમાં રસ્તા ઉપર મેં બનેલો હોય તે મને કહા કે મેં ડોક્ટર બનવાનો આવે પણ તારે નીટ પાસ કરવું ને હોય તે તેમાં તારે પહેલા કામ હમણાં મોબાઈલ હોય જોઈએ ને ગાડી હોય એટલે તારથી આની શરૂઆત હોય એટલે બિચારાને આપણે જે ઘરે કે કા ઘરે કાઈ ખાય તે જરૂર પડે તો ઉઠાણ પડે પણ તેમાં ઘણા તારા પરિવાર હોશિયાર હોય તે લઈ જાય પણ ઘણા પરિવાર હોય ત્યાં આવી વસ્તુથી પણ તારે પોહા નબળા પણ કરતા એટલે એ દિશા ઘણી હતી તો આના પરિવર્તન કરવા આજ આપણે આ જે ઉપસ્થિત હોય ને ત્યાં આપણે પાસે જે ડૉક્ટર પણ હોય ત્યાં બુદ્ધિશાળી એ રીતે વકીલો હોય ત્યાં સલાહકારમાં એ રીતે એન્જિનિયર હોય ત્યાં કે આપણે ત્યાં આજે પ્રમાણેની બધી આ કોલેજ આવ્યા કારણ કે પ્રોફેસર હોય ત્યાં કે એ વિસ્તારમાં નથી તો આપણે પ્રદેશમાં ચોક્કસ આપણા પરિવાર આગળ આવે કારણ કે આમાં ઓલો વિશ્વાસ હોજો કે નગર હવેલીમાં આ જે ગણતરી જો કરે તો ધોળિયા સમાજ જે હોય ત્યાં એ કોઈ જગ્યાએ નબળા નહીં દરેક ક્ષેત્રમાં સક્ષમ કોઈ આવા કોઈ વસ્તુને નહીં કે તેમાં નહીં બુદ્ધિશાળીમાં તો સૌથી વધારે પણ ઝઘડામાં નહીં તાકાત ઝઘડામાં દોહરાવ પેલા મારકૂટ કરવાના દોહરા પણ આપણે માં કાંઈ ટાંટિયા ખેંચવાના આપણે માં પેલા એટલે એ બનવે તારે માટે આપણે શિક્ષણ અને સંસ્કારની જરૂર રહે ને એ દ્વારા આપણે વચ્ચે મહાનુભાવોને લાય એ આપણા માર્ગદર્શન કરે અને એ આપણે સમાજ પાસે સુધી પહોંચાડવાના કામ આપણે કમિટી તો કરી પણ આપણે બધાની ફરજ રહી કે આપણો ઓ સંદેશ આપણે સમાજમાં લઈ જાવ અને એમાં કંઈ સાજા હોય તે રીતે કામ કરવા આજનો કાર્યક્રમ રાખેલા છે તે આજે ઘણો સમય तुमનો વિનાય આજે થોડો વિનાય પણ આટલું જલ્દી ને એ રીતે કોશિશ કરો અને તમારો કિંમતી સમય કાઢીને આજને કાર્યક્રમમાં આવનાર એ બદલ હું સંગઠન વતી તમારો હૃદયપૂર્વક સ્વાગત કરે છે ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર અશ્વિનભાઈ જોરદાર તાળીઓથી આપણે આ કહેશો બાબુ એટલે આ બધા ચાલ્યા કરે અને અશ્વિનભાઈ એક બહુ સાચી વાત કરી કે સમાજ ઉપર કેવી રીતે આવી સમાજ ઉપર લાવલા આપા શિક્ષણની જરૂર છે અને શિક્ષિત સમાજ હંમેશા સદ્ધર બી બની અને આગળ બી વધી કમસે કમ 10-15 મિનિટ આપો આપણે જે બી મતલબ બાળક આપણે ભણે થાય કમસે કમ 10-15 મિનિટ આપો ચર્ચા વિચારણા કરું ત્યાં હાથે રોજ તે આપો ત્યાં બહુ આગળ વધારી શકતા હું કજે કે મોબાઈલ હાથે જ આ જ્યાં રીતના રીલ્સ મોબાઈલ બા આ બધે લાગી રહે બિચારા બહાર રહી જાય તે હવે પછીની જે થીમ આવે ભાર વગરનું ભણતર નાટક રજૂ કરે થાય તે જોરદાર તાળીઓથી આપો દપાડા સ્કૂલના વિદ્યાર્થી આ हाईस्कूल में 90% मार्क्स लाया था मेरे ख्याल से कवर कर लेगा सर नहीं होगा पूरे भारत में 7 लाख से ज़्यादा बच्चों के 10th में 90% से ऊपर नंबर आते हैं अगर CBSE में 2 लाख से ऊपर IIT में सीट्स कितनी अगर सिर्फ 90% वाले बच्चे भी IIT एग्जाम दें तो भी 99% बच्चों का नहीं होगा कसके बैठ उसके अंदर अपनी शर्त मंजिल को चली सवारी कंधों पे जिम्मेदारी हाथ में फाइल मन में दम मीलों मील चलेंगे हम हर मुश्किल से टकराएंगे टस से मस ना होंगे हम ये सोती भी है टेंशन आगे रहने की है टेंशन मेहनत इनको प्यारी है एकदम आज्ञाकारी है अरे क्या हुआ इतनी टेंशन में क्यों है एग्जाम्स आ रहे हैं यार हाँ तो इस बार भी टॉप करना है 98% तो लाने ही है फिर ये शहर की टॉप की कॉलेज में एडमिशन भी हो जाएगा और आगे की पूरी प्लानिंग सेट है अरे डोंट वरी एग्जाम्स भी अच्छे जाएंगे और हम काम भी कर लेंगे थोड़ा रिलैक्स हो जाओ एग्जाम्स के डिप्रेशन में कोई लाइफ से दूर चलता है क्या मेहनत दिल लगा की है ना तो उसका नतीजा भी अच्छा ही होगा
बस दिल पे हाथ रखो और बोलो ऑल इज वेल, ऑल इज वेल। out of control, auto करके गोल, auto करके गोल, सीटी में जाके बोल, life out of control, auto करके गोल, auto करके गोल, सीटी में जाके बोल। आज रिजल्ट का दिन था। सब बच्चे अच्छे नंबर से पास हो गए थे, सभी बच्चे खुश भी थे, पर रिया बहुत ज्यादा ही अच्छा, क्योंकि उसे अपने टारगेट जितने मार्क्स नहीं मिले। 98 की जगह 96 मिले। शायद वो अपने टॉप के कॉलेज में नहीं जा पाए, शायद उसने जितने गोल सोचे थे वो अचीव नहीं कर पाए। यही सब सोच अब उसके दिमाग में डिप्रेशन का रूप ले रही थी। बाकी थोड़ी सी है जिंदगी, जगी धड़कन नहीं, जहाँ जिंदा हूँ मैं तो अभी, कुछ ऐसी लगन इस लम्हे में, ये लम्हा Sorry मम्मी पापा, sorry बंटी and all my friends. Sorry, but मैं अपना बेस्ट नहीं दे पाई। I know सबको मुझसे बहुत उम्मीद थी कि मैं 98% लेकर आऊंगी, जैसे सबको चाहिए था ना, वो टॉपर ऑफ द टाउन एंड टॉप की कॉलेज, वो सब मैं अचीव नहीं कर पाई। मुझ में अब सबको फेस करने की हिम्मत नहीं है। किसी महापुरुष ने कहा है कि कामयाब होने के लिए नहीं, काबिल होने के लिए पढ़ो। सक्सेस के पीछे मत भागो, एक्सेलेंस का पीछा करो, सक्सेस मार्केट तुम्हारे पीछे आएगी। One advice for all of you. Advice to you when you are a student. Your job, your mission is excel in education, okay? Don't get into any other area. Because when you reach 10+2, everybody is asking 90% plus, okay? To become a doctor, become an engineer, become a manager, any field, you need that means you have to excel in education. નાટકની ટીમને વિનંતી કે સ્ટેજ ઉપર આવે. થેન્ક યુ. સ્વાગત કરું આપણું સ્ટેજ ઉપર પર્યાવરણ આધારિત પ્રવચન પ્રકાશભાઈ પટેલ દ્વારા દેવામાં આવી. ત્યારથી આપણે જય ધોળિયા સમાજ. આજના આર્યા ભારતીય આદિવાસી ધોળિયા સમાજ ઉત્કર્ષ સંગઠનના નિર્માણ થયા બાદ આપણે પહેલો
સન્માન સમારોહ રાખ્યો છે એ પણ આપણે ડૉક્ટર્સ, એન્જિનિયર્સ અને જે વધારે ભણેલા છે એમના. પર્યાવરણની વાત આપણે કરીએ તો આપણે જાણીએ છીએ બધા સ્કૂલોની અંદર આપણે ભણતા હતા પર્યાવરણ એટલે શું, એની કાળજી રાખવી જોઈએ, ઘણી બધી વસ્તુ આપણે જાણતા હતા. પણ પર્યાવરણની સાથે એક બીજી જે વસ્તુ જે આપણે કહીએ છીએ કે એક આપણા જેને આપણે આદિવાસી કહીએ છીએ, તો આદિવાસીઓ આજથી નહીં પૂર્વથી લઈને અત્યાર સુધી જંગલો છે, વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, એ બધા સાથે મળી અથવા તેનો ઉપયોગ કરતા હતા પોતાની જીવનની વ્યવહારની બધી વસ્તુઓ માટે. હવે ત્યારથી લઈને આજના આધુનિક સમયની અંદર ઘણી બધી વસ્તુઓ જે છે હવે વિલુપ્ત થતી જાય છે એમ જોવા જઈએ તો. હવે આપણા જે જૂના પ્રાદેશિક આપણા જે કંઈક સાધનો હતા એ હવે જોવા મળતા નથી આપણને. જૂના જે કંઈ સંગીતના વાદ્ય છે એના માટે જે જરૂરી જે દૂધી જોઈતી હોય એ હવે મળતી નથી, અથવા કદાચ મળી રહે તો એને બનાવવાવાળા લોકો નથી. છતાં કલા કૌશલ આપણી ઘણી બધી જે સંસ્કૃતિઓ જે છે ઠીક છે એ બધી ઘણી બધી વિલુપ્ત થતી જાય છે, અથવા આપણે એની અંદર સુધારા વધારા કરવા પડે છે. કારણ કે આપણી પાસે જે જરૂરી એના માટે જે સંસાધનો જોઈએ છે એ આપણી પાસે નથી હોતા. આપણે બાળકનો જન્મ થાય ત્યાંથી લઈને અલગ અલગ સંસ્કાર વિધિઓ થાય, ત્યારબાદ મૃત્યુ પામે, ત્યાં સુધીની અંદર જો આપણે કદાચ કહીએ તો ઘણા બધા વનસ્પતિઓનો ઉપયોગ આપણે એની અંદર લેવામાં આવે છે. હવે એમાંથી ઘણી બધી વનસ્પતિઓ છે, એમાંથી અમુક વનસ્પતિઓ જેને કહે છે લોક વનસ્પતિ, કહેતા લોકોની અંદર પ્રચલિત હોય છે પણ એ બજારની અંદર અથવા બહાર ઓછી જોવા મળતી હોય છે. આપણે અત્યારે ઘણા બધા ડૉક્ટર્સ, એન્જિનિયર જોઈએ છે, પણ ઘણા વર્ષો પૂર્વની અંદર ડૉક્ટર્સ નહોતા ત્યારે આપણા ગામની અંદર કંઈક ભગત આપણે કહીએ અથવા તો કંઈક ઔષધિ આપનાર વ્યક્તિ હોય એની પાસેથી આપણે દવાઓ લેતા, તો પશુઓની ચિકિત્સા કરાવતા. પણ હવે નવી ચિકિત્સા પ્રણાલી આવી ગઈ તો આપણે એનો જ ઉપયોગ કરવો જોઈએ, એની અંદર હું પણ સહમત છું. પણ જે જૂની પ્રણાલિકાઓ છે જેની અંદર થોડોક સંશોધન કરવાની પણ જરૂર છે. જેમ કે ઘણી બધી વસ્તુઓની અંદર આપણે અમુક રીતો કદાચ કરીએ છીએ, આપણે પડોશની બાજ વાપરીએ છીએ, પણ પડોશની બાજ શું કામ, એની અંદર શું એવા કંઈ ગુણધર્મો એવા કંઈક છે અથવા શાના માટે કે સરળતાથી મળે છે એના માટે આપણે ઉપયોગ કરીએ, વધારે એને પ્રેરિત કરે છે કે એનો ઉપયોગ કરવો જોઈએ છે. કારણ કે એની અંદર જે ખાવાથી એના અંદર એના પર્ણની અંદર રહેલા એવા જે રાસાયણો છે એ આપણા પાચનની અંદર પણ મદદ કરે છે અને આપણને રોગ પ્રતિકારક ક્ષમતા પણ રાખીએ છીએ. લગ્ન કરે ત્યારે એના હાથની અંદર એક મીંડણ બાંધવામાં આવે, પણ એ મીંડણ શાના માટે બાંધવામાં આવે છે હવે બધે લગભગ 90-99% લોકોને ભૂલાઈ ગયું છે કે એનો ઉપયોગ શું હતો એમ કરીને, ઠીક છે. પણ અમે એની અંદર અભ્યાસ કરીએ છીએ, તમને ખ્યાલ છે અમે ઘણી બધી જગ્યાએ જઈએ ત્યારે ખેડૂતોને પૂછીએ, ઘણા બધાને પૂછીએ હવે મીંડળનો ઓરિજિનલ ઉપયોગ શું હતો. તો વર્ષો પહેલાં જ્યારે આ બધા લગ્નો ખેતી કરતા હતા, ઘણા બધા વડીલો આપણને કહે છે કે પહેલા સમયની અંદર પાક તુવેર આટલી થતી હતી, વાલ આટલા થતા હતા, ઠીક છે, ભાત આ રીતનું થતું હતું. પણ આજના સમયની અંદર જોઈએ તો લગભગ જેટલા ખેતી આજના સમયમાં કરે છે બધા જ જાણે છે કે એની અંદર આપણને ભાતની ખેતી કરીએ તો ખોટનો જ ધંધો લાગે આપણને, આપણે બીજા માટે મજૂરો માટે इससे कुछ न होगा और ये बंदर आप सबके घर पर राज कर रहा है और हमारी ही नजर के सामने हमारी पूरी जिंदगी बदल रहा है. सही कहा ना? न जी सकता है, न खा सकता है, न पी सकता है. और इतना ही नहीं, इसके बिना तो किसी का वजूद ही नहीं रहा. मोबाइल तो जैसे सबकी जिंदगी बन गया है, कुछ इस तरह. तेरे बिना क्या वजूद मेरा.
लेना है। भाई साहब अब जरा चैन से सोने तो दो। बड़े हो या छोटे, बूढ़े हो या जवान, सबको लगता है जैसे मोबाइल के बिना कोई जिंदगी ही नहीं रही। आपको भी लग गई है ना यह बुरी लत? सबके सर पर जैसे मोबाइल का भूत चढ़ा है। यह तो ना किसी तांत्रिक से जाएगा ना ही किसी बाबा से जाएगा। इसको भगाना तो जैसे नामुमकिन सा लग रहा है। तो क्या लगता है आपको? जोरदार ताड़ीओथी हजू भी जबरदस्ती थापड़िया पोड़िया કરવા લાગે। જોરદાર એટલે કહ્યા જોરદાર તાળીઓથી એ બાળકનું સ્વાગત કરો આપો। સુમનભાઈ તરફથી એ નાટકની જે કૃતિ રજૂ કરવામાં આવતી આના માટે 1000 રૂપિયા રોકડા ઇનામ આપવામાં આવતા। ખૂબ ખૂબ આભાર સુમનભાઈ માટે જોરદાર તાળીઓથી ઘણો આભાર વ્યક્ત કરું। મોબાઈલ જોરદાર તાળીઓથી સુમનભાઈ પટેલે આપો સ્વાગત કરો અને બે શબ્દ બોલવા માટે મેં આગ્રહ કરે સુમનભાઈ પટેલ। કરેલા હે દિવ્યેશ નામ રોશન કરાય સ્વાગત કરલાને એડવોકેટ પ્રવીણભાઈ અને અશોકભાઈ બે જણા વિનંતી કરે। અને પછી સુમનભાઈ પટેલ આપણા કાઉન્સિલર સાહેબ। અને પછી સારિકાબેન હવે જજો સુમનભાઈ સેકન્ડ સારિકાબેન કે બાઈ કોઈ તાકે ક્લાસ ચાલુ છે અને એટલે નામ ને પણ આના પરિવાર આવે ને એટલે સુમનભાઈ આનો સ્વાગત કરે। અને પ્રવીણભાઈ એડવોકેટ ખૂબ ખૂબ અભિનંદન। આજે આપણે દાદરાનગર હોઈએ આદિવાસી સમાજના અને દોડિયા સમાજના એ ગૌરવભાઈ અને જય દોડિયા સમાજ। એટલે સ્નેહ आज के बेटा तो बता डॉक्टर इंजीनियर होते ना ना अमुक पेला राज करवानी लोगों वीडियो की एक लोग ने लोग में कोई राज बता दे शिक्षक लोग काम करता नवा नवा ये लोग आज पासन करना जरूरी है। पर तुम्हें आइना है कि तुम इस वक्त खाली आती है पहला तो मैं भारतीय आदिवासी दोडिया समाज पुस्तक संगठन अपना दादरानगर हवेली ना
એ મારા જે નગરપાલિકામાં પહેલો જ પ્રોગ્રામ સત્કાર સમારંભ રાખવા બદલ અશ્વિનભાઈ, ઉત્તમભાઈ, કિશનભાઈ, રીતેશભાઈ આખી ટીમ એ ખૂબ ખૂબ અભિનંદન આપું, કાર્યોથી વધાવી દઉં. આપણા આ રસોઈમાં આખા ધોળિયા સમાજના દરેક ફેકલ્ટીમાં જે આગેવાનો અલગ અલગ આવે અને જે ટીમને ખૂબ ખૂબ મારા તરફથી, ધોળિયા સમાજ તરફથી, આખા નગરપાલિકા આદિવાસી સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને તમે આવી પ્રવૃત્તિ ખૂબ જ સારી રીતે કરતા રહો કરા. અને આમાં પેમ્ફલેટ એના તેમાં તમે આમાં ઘણા બધા ફોટા આવ્યા. તમારા જે લોકો પ્રત્યે ભાવના, લોકો માટે કામ કરવાની ધગશ અને જે પ્રોગ્રામ કરેલા તે ફોટા એટલે ખરેખર આમાં બી વાંચ્યાને ખબર પડતી કે બહુ સરસ સુધી કાર્ય કરી રહ્યા. મેં વધારે ના કે કોણ શિક્ષણની વાત કરી તો આપણા સરકાર અને પ્રશાસન, આપણા નગર હવેલી ઉહા ભણવું ખૂબ જ મહેનત કરી રહેલા છે. આપણે કોહા સ્કૂલમાં દોડવાની જરૂર આવી. આપણે ખરેખર બધા જે મોટા મોટા બધા તેવા ત્યારે ખાનગી સ્કૂલમાં પોહા ખવી દેવું એટલે પોહા હાજામાં હાજર બનીને આવી રહ્યું. પણ આપણા નગરપાલિકા પ્રશાસન આમાં એનો બધા તમારી ખબર બધી કે જે વિદેશ આઈમાં પેલા ધોરણથી નહીં તારેથી બી પોહા સમજતા આવે લગભગ 3 વર્ષ કે કેજી જુનિયર કેજી સરકાર તરફથી બી ચાલુ કરવામાં આવેલા. અને તેમાં ભારત સરકાર ભયંકર પૈસા લાગે. કારણ કે આપણે ધોળિયા સમાજનો ઉપયોગ કરવો લાય, આદિવાસી લોકોએ ઉપયોગ કરવો લાય ભણવામાં આપો એ લોકો જો તમે નાય ભણના શિક્ષણ ના લેના તે સમાજમાં પોતાનો વિકાસ તે ના લે, પણ પોતાનો વિકાસ ના લે, ઘરનો વિકાસ ના લે અને સમાજમાં તમે વિકાસ નહીં કરી શકા લોકોએ. એટલે આજે આપણે બધા સ્ટેજ પર આવના, ડોક્ટર આવના, इंजीनियर आवना, शिक्षक आवना, दूसरा फैकल्टी अलग अलग बननेला, रिटायर, ते भी चालू नौकरी में जो जाए लोग आवना, तो ये लोगों वगैरह बनेला कहीं आज स्टेज पर आने में उन लोगों की डिग्री मेरी ले जाना नहीं करे. ये सतत मेहनत करी, यानी आई भाई मेहनत करी, अने ये मेहनत करी अने डिग्री मेरी दार ये स्टेज पर आने लाए, अब दार बैठेला है, ये लोग ये आपको ये लोग जा, बद्दा अपना आगे लोग बैठेला हो जा, बद्दा कहाँ 99% બધા ઓળખીતા જ હતા. આપણે તો અહીં સમાજમાંથી આવું તો રાજકારણમાં એટલે ડોક્ટર આવે, વકીલ આવે, માસ્ટર આવે, એન્જિનિયર આવે, રોજ કામ પડે. અને ત્યાર ખરેખર તે વખતે પૂછીને કે દાખલા તરીકે આપણું સરકારી હોસ્પિટલ વિનોભાઈ વાત કરું ખાલી એક દાખલો મને કદા આપણે ધોળિયા સમાજનો ડોક્ટર હોય અને જ્યાં કઈ ઇમરજન્સી કોણા એટેક આવે, કઈ પેરાલિસિસ થઈ ગયો હોય, મોટી બીમારી કઈ નીકળે અને આપણે જેવા જાતના જન્મ આવે તે આપણા એમાંનો કોઈ ઓળખીતો ડોક્ટર હોય તો આમાં ઉની શાંતિ વિચાર કે પછી આપણે કઈ આપની જરૂર નહીં કે કઈ રિક્વેસ્ટ કરવાની જરૂર નહીં કે સાહેબ કી આની ટ્રીટમેન્ટ કરી એમીતે આ દવાખાનામાં બી કા ચાલે તમારા બધા ઘણી ખબર હતી. પણ આખો મતલબ આપણે સવાર ધોળિયા સમાજમાંથી જો ભણી ગઈ અને ધોળિયા સમાજનો માણસ ગીરી ગયો તો બહુ આમાં માટે આસન રહી જાય. મેં આનો વખત નહીં કર્યો. કોઈ એડવોકેટ આપણે પ્રવીણભાઈ પટેલ હોય, અનિલભાઈ आज આપણે નામના ડોક્ટર બધા પટેલ આપણે ઘણીવાર જાણતા રહે, કોઈ એક્સિડન્ટમાં કેસમાં જાણતા રહે તે ડોક્ટર અનિલભાઈને સીધો ધોળિયામાં વાત કરે એકદમ સુમન ચાલ પૈસા કરે કઈ નહીં એટલે ઓપરેશન કરી લાગે પછી તુમાંથી દેવા દે જા ને તે કાંઈ નહીં. તો આપણે દૂસરા ડોક્ટર બી છે પ્રવીણભાઈને એક વાત કરે તુમાં હવે કોર્ટમાં તે જજા બહાર આપણે જવાય જલ્દી ઓળખાણ કરી મેરે નહીં પ્રવીણભાઈ હમણાં માણસ જે આવે કઈ ये कहीं गुना बदलना है तो धीरे धीरे प्रवीण भाई ना एकदम दिखाता सेल्लो शब्द समो भाई आमो एनी लो तुम्हें टेंशन रखी ले અને તે વાના ખરેખર નિર્દોષ છે તે બચાવવાની વાત કરી. ખરેખર આપણે શિક્ષણ લેના બહુ જરૂરી આવી આવે 2-3 વાગે કદાચ આવે અને બપોરે 2 વાગ્યા પાછો હોઈ જાય એટલે આમાં ઝઘડા કરે તો બહુ અમારી પર બડી કામકાજ કે અથવા ભણવાના કે અથવા યા આજી સમાજો આખો મતલબ આપણા જે ધોળિયા સમાજની સંસ્કૃતિ आहे જે આજા વિચાર લક્ષણ आहे તે આપણે માટે કેળવવા પડી તો જ આપણો સમાજ આગળ વધી. સાથે સાથે રાજકારણી आहे એક શબ્દ તો બોલવાનું કે અશ્વિનભાઈ તું બીજો કાર્ય કરી રહ્યો બહુ હાજા કાર્ય કરી રહ્યો નગર અભિયાન
ડોક્ટર લોકો બેઠેલા ત્યારે મને 2 દિન આગળ એક મીટિંગમાં ત્યાંની વાત મળી. ખાસ ડોક્ટરને લગતો જ પ્રશ્ન આવ્યો કે ત્યાં ભારત સરકારની બધી સ્કીમની વાત મળી. તો મેં ઉભા રહ્યા હતા સર બધા સ્કીમ બહુ આવ્યા પણ वो आयुष्मान कार्ड મળ્યો. આયુષ્માન કાર્ડમાં કાવે માથે વધેલા બધા ડોક્ટર વટે ખબર હતી કે કદાચ દાખલા તરીકે કોઈ વાપિયા સેવાસના ખાનગી હોસ્પિટલ એ કાર્ડ સાથે જોડાયેલા રહે તો તા કા કરે કાર્ડ દેવો તો કે માણસા જો દાખલા એક મામૂલી માણસા એટેક આવનો તો કાર્ડ લઈને વાપી જાય પણ શરૂઆતમાં તો કાર્ડ ના ચલાવે પહેલા 20-25,000 50,000 ડિપોઝિટ ભરાવી અને જ્યારે ઓપરેશન લે તાર કાર્ડ ચાલે તો મેં હા કે સાહેબ જ્યાં માણસા દાખલા તરીકે મામૂલી એટેક આવનો હોય કે શરૂઆતમાં એડમિટ વિનો હોય અને સુધીને કામથી 5 લાખમાં તો કાર્ડ ચાલવા પડે કે ત્યાં સહાય કરે એટલે તમે ઓપરેશન કરવા તો કાર્ડ ચાલે એ તો પહેલા પાછા પાર્ટી કરીને લાવવા પડે એ બાબતમાં ધ્યાન મૂકવું આ ઘણા પ્રશ્ન દરેક જાતના પ્રશ્ન આવે કારણ આપણે વાત કરો કોણ ફરીથી મેં માં બે શબ્દ બોલું બહુજનનો મેરી ઈચ્છા એવી રાખે કે ધોળિયા સમાજ અને આદિવાસી સમાજ ખાસ કરીને ધોળિયા સમાજ આપણો બધા સક્ષમ હો જા આગળ કરતા હો જા સમાજ માટે ઘર પરિવાર માટે તો કરું ના જા પણ સમાજ માટે બી આગળ વધો અને સમાજ તો કેવી રીતે આગળ વિકાસ કરી શકું તે દિશામાં બી આપણો થોડો બી સમય ફાળવો થોડો બી સી ફાળવો હું તે આપણો સમાજ ખૂબ આગળ વધે એ દિશામાં આપણે બધા કામ કરો તમે આ બધા હમણાં આમાં બી એ પ્રોગ્રામમાં બે શબ્દ બોલું તો મોકલજો ખૂબ ખૂબ આભાર સાથે સાથે એકવાર ફરીથી અશ્વિનભાઈ અને એમની પૂરી ટીમનો અને પરમાત્મા પ્રાર્થના કરીને એ સંગઠન ધોળિયા સમાજના તમે ખૂબ આગળ લઈ જા અને જ્યાં પ્રશાસનમાં બી રજૂઆત કરવા પડે ધોળિયા સમાજની તે હોતી પણ આદિવાસી સમાજ ધોળિયા સમાજ અથવા કોઈ બી સમાજની રજૂઆત કરવા પડે તો બી વિશે અત્યારે આમ બી તમને પાછળ બતાવું જય જવાહર જય ધોળિયા સમાજ જય આદિવાસી ખૂબ ખૂબ જોરદાર તાળીઓથી સુગંધભાઈએ જે રીતે वो घना बड़े छोटे थे लगभग दादा दादा वाले प्रदेश में वालों से छिपकर मैंने उन्हें सारी बातें बताई थी अगर कृति दीदी टाइम पे न पहुंची कम से कम तू तो मुझे समझ मैं सिर्फ 12 बरस की हूँ हाँ तो छोड़िया बरस से नहीं और मिनट अब सेकंड से बड़ी हो गई मुझे मिठाई बाबा इसी उम्र में लाए थे हम अपनी आवाज अपनी माँ की पल्लू की तरह नीचे कर है और ससुराल जाने के लिए तैयार हो ये राम राम आयो पधारो पधारो राम सिंह सारे रस्में पूरी हो चुकी हम बुढ़िया को लेने आए हैं अपनी बेटी की विदाई के लिए तैयार हो जाओ अपना खिलौना समझ बैठती
कहने से बेहतर कहूंगी सखी। मेरे जूते कहाँ है? अभी लाएंगी सखी। मम्मी मेरी नोटबुक कहाँ है? लाती हूँ बेटा। रहूंगी सखी। चाय ना मेरी। जी माँ जी। मेरा भी एक सपना था कि मुझे भी एक अच्छा परिवार मिले जो मुझे समझे, मेरी इज्जत करे और मुझे प्यार दे। बावरा मन देखने चला एक सपना। बावरा मन देखने चला एक सपना। बावरे से बनती देखो बावरी है बातें। बावरी सी धड़कने हैं, बावरी है सांसें। ये सब तो होता रहता है, सहना पड़ता है। कुछ कर भी तो नहीं सकते ना बेटा। सामने नहीं करती किसी चीज का, उससे कहीं और निकल जाता है। दर्दनाक चीजों के बारे में सोचना पड़ता है, सहना पड़ता है। पापा की इज्जत, फ्यूचर खराब हो जाएगा। सबका प्यार बेटी के बारे में ना सोचना। चला एक सपना। જોરદાર તાળીઓથી આ કૃતિને વધારીને આપણે નાના બે શબ્દ આપો આઈકોની કોશિશ કરો. ખૂબ ખૂબ આભાર પરણભાઈ. જય સ્વામિનારાયણ. આપણે આજ ભારતીય આદિવાસી દુનિયા સમાજ ઉત્કર્ષ સંગઠન જેમાં આજ હાથીના સન્માન સમારોહમાં જે માન લીધા તાણે માટે ખૂબ ખૂબ આભાર. સમસ્ત ટીમ અશ્વિનભાઈ ત્યાં ખૂબ ખૂબ આભાર. હવે तुम्हारा બધા ખબર જ होती का हमारा अमुक मोटा वड़ील બધા हाजर हो जा ये लोग खबर है ये प्रवीण भाई वो मानो या चूर वो जात जातना कोरोना नवा नवा ते समाज में हमने क्लास वाला मारी पड़ेला ते भी हो जा બધા मास्टर बैठेला आखे क्लास में बता के हम मास्टर बनवना पोलीस बनवना कोणी नाही आखे वकील बनवना मैं बचावना कोणा जेलમાં તો હોય કોણ લાવે मैं बोलूँ मैं बैठेला है પછી વકીલ તો બની ગયો પણ સેવા નહીં કરી માથે વિચાર કરતા આખા કોર્ટમાં કો 1965 માં આપણે કોર્ટ કોન્સ્ટિટ્યુટ બનેલી સિલ્વસ 4 રસ્તા પર તા એરા કોઈ દોડ્યા નામીન ના મેરે કોઈ પટેલ ના દેખાય કોઈ કાઈ ના દેખાય मैं એરા હવે સમાજની સેવા કેવી રીતના કરું 1965 થી કોર્ટ ચાલી આવે અંગ્રેજો જમાનો થી કોઈ જ નહીં દેખાય ના ગુજરાતી કોઈ નહીં બધા ભારતીય આવે કોઈ આંધ્રાથી કોઈ દિલ્હીથી मैं कहता अपने नगर हो बजा हम बजा बैठेला એટલે વિચાર કરતો ટૂંક સમયમાં જજની પરીક્ષા હતી તે મેં અમદાવાદ માટે નીકળી ગયો પછી ત્યાં ભણનો વિચાર કરતા જજ માટે પાસ થઈ ગયો તો આપણે બોક્સ મારી ગયો વડી લાય કલેક્ટર ઓફિસમાં તો ત્યાં બહી રહ્યો તાણે કેસ માટે તો આ કે બાપા કા કરે કે મેં કે મેં વકીલ બનેલા જજ બનવાની કોશિશ કર્યા કરે આકે નોકરી દેલા કે તું તો જાય રહી નગર હવેલી પછી કા કરી એટલે વિચારવાનો अरे चल पासी परीक्षा है सरकारी वकील तो मैं कह रहा चाली हम तो बरी पास में ना दे जज माटे तो हम भी पास हुई कि अपने का पैसा कमाना है એટલે મેં કે ચાલ જાય રહો પગાર બી ખાધો 2 લાખ રૂપિયા में જાય રહો પછી વિચાર કર્યો ચાલ પરીક્ષા તો આપ્યો પાસ हुई को कलेक्टर मारो तो 18 नंबर હતો कलेक्टर आके पास हुई को सीधा नोटिफिकेशन घर आवता अरे तू तो पास हो एक पहला नंबर आवो પછી વિચાર કરતા तो वडील तो की गोमा तो तू पास हुई तो दीकरा आधी छोड़ीने जाए रही तो नगर हवेली में तू जी समाज सेवा थी करून तो ती काय रे विचार करतो चल जाम दे जीवी पगार ओसो काय ने पण कम से घर आंगणे तरी પછી એના બધા આપણે આદિવાસી જે બી કોર્ટમાં બિચારા રડેલા હોય કારણ એક્સિડન્ટ થયેલા હોય કારણ ચોરીયા કેસ કારણ એ વળવેલા તેરીને દયા બિચારા ઇનોસન્ટ પર્સન બધા ઇનોસન્ટ માણે બધા જે કંઈ કરેલા જ નહીં ઘણી વખત અમુક આજુબાજુ વાળાને ખોટા કેસ પકડે આપણે ત્યાં રૂમવાળાના તો તમને બધા ખબર જ માલિકા રહી આકે પેલો બહુ મગજમારી કરે તો ઉચકી થઈ દે ત્યાર પછી પેલો આકે ચાલ ચાલ કાંઈ નહીં સુમનભાઈ જેવા માણસ આવે પછી ફોન કરે આપવા પેટ બાજુ ઘેરી લે કાંઈ ને કાંઈ ઘેરી લેવું પછી તે પ્રમાણે દુસરા જગા સમાજમાં
की आपणेला जे कायदा होता ताणा तुम्ही पालन करेन जे पोहे हे नाटक कथा खरेखर खूब सरस एना बહુ બધા નાટક હતા એ લોકો બાળ વિવાહ આપણે ત્યાં ઓછા જ વિવાહ આપણે ત્યાં બહુ ઓછા હજુ આદિવાસી જંગલ આપણા જે બધા ખાનવેલ તરફનો જો એરિયો હતો વધારે એમએલસી પેલી તરફથી આવે આપણે પાસે કે ભાઈ પોક્સો પેલી પ્રેગ્નેન્ટ આવે એ આવે તે વધારે પેલી તરફથી આવે ત્યાં ધરીને આવી તે પોહે મારી પાસે લાવે તે વિચાર કરે અરે પણ આપણે સમજમાં કા કુછ સબ કોમ્યુનિટી પેલે અમુક જાતિમાં કહો વારલી કોકણીમાં આવે ને એને ચાલી આવતા તો પેલા આગે તો અમે રાખવું ના તે રાખવું ન કે લઈ જાય સગાઈ કરે ને બસ પછી વ્યવહાર તો બહાર આવી કદાચ કરે ટાઈમ જડદેર કરે લોકો પોતા મોટા રહે પણ જે કોન્સ્ટિટ્યુટ જો કાયદો કરેલો બંધારણ હતે પછી ડૉક્ટર તો લખીને એમએલસી લખી દવડી કે ઓલા મહિને પ્રેગ્નેન્ટ આવે ઓલા મહિને પ્રેગ્નન્સી આવે પછી રેપ કેસ પોલીસોના ફાઇલ કરે ધરીને આવે પછી પેલા બિચારા મારી પાસે રડે પેલા કુમા વિના હોય હતા તો પેલા હોય તો જેલમાં અમે સુરત દવડે આયદે કુમા બાળ પેલા બાળ ગ્રોહ હતા સેન્ટ્રલ હોમમાં સુરત દવડે પેલા કુમાવે તો બાપ ની જરૂર પડે બાપ તો મેરેજ થાય પછી તે વિચાર કરતો કે અમુક અવેરનેસ કેમ્પ હતા તે પ્રમાણે અંદર ખાનવેલ हो जाओ दूधनी हो जाए केरडी हो जाओ जुला जुला रिमोट विलेज हो जाओ ત્યાં જઈને પ્રોગ્રામ કરો કે ભાઈ અવેરનેસ આપણે નગરવાઈ માંથી જુલી સેવા में तुला में प्रोग्राम करवाई बने ત્યાં સુધી મેં કોર્ટમાં આગે બધા આગે કે જે બી આપણી કોર્ટની જે કમિટી હતી ને જે ટીમ હતી એક બસ આપણે દેલી નાલસા તે અવેરનેસ પ્રોગ્રામમાં લોકો માટે જાણ કરું હતા અમુક બધા લઈને ફીરું બધા જાણ કરે અને કોણી બી દેખાયું તો તે લોકો આગે કે ભાઈ એરીને જરા સાચવીને અને તે સમય દૂસરા આપણા નગર હવેલીમાં એવી તો બધા ખબર એવી આવનાર તો પોલીસવાળા ફિરતી બધા રહી ગયા પોલીસવાળા ટ્રાફિક ડ્રાઈવ કરે આપણા માટે સરકાર જે વિચારે ખરેખર ખાધા કા મોટરસાઇકલ લઈને ત્યાં 18 વર્ષ ઉપર હોય લાયસન્સ લેવા કાયદોમાં તમે ગાડી ચલાવવાનો રખો ઉભા અને તે ઉપરાંત હેલ્મેટ પોવા હેલ્મેટને જરૂરી મેં હમણાં આગે કે હેલ્મેટ પોવાથી આપણું પેલા ફાઇન ભરવું તાણેથી કોઈ પણ હેલ્મેટથી આપણો પોતાનો બચાવ હોય કદેકા જ્યાં આયતા કેસ આવે જ્યારે પંડેલા રહે પેલા વિક્ટીમ ચોરાય તો જઈને બોલે ડૉક્ટર પાસે અમુક પરમિશન લઈને પોલીસવાળા દોડો તે લોકો કે બોલી શકાય ના બી હેમરેજ બી માયા ઓલા આયતા કાકરિયા બી અગર માથામાં લાગી જાય પાછળથી તો ડૉક્ટર તો લખીને દઈ રાખે પણ કદાચ તને હેલ્મેટ પોતાને તો તાણે ઘરને પાણે વાટ એ તું ઘર પોહે આયતા તાણે ડોગાડી આવ્યા તે લોકોને તારો જીવ બચી જાય તાણે માટે તમે હેલ્મેટ બી પોવીને ચાલા તે પ્રમાણે સરકારને કાયદા પાલન કરે યા સિવાય દૂસરા માણસ વસ્તુ આ બોલવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ બધા નમસ્તે ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ જોરદાર ખૂબ ખૂબ આભાર હવે જામ આમ જામ
बहाना કરીને બી ખબર જાય બધા કે બહુ ટેન્શન આવ્યા કરને वो જાય એટલે હીરો ને આપું ચાર જણા પહેલા ઉચકીને લેવા દે હક ખપી જાય ખબર બી ના પડે આપા કરે અને ટ્રોફી આ તમામ લોકોનું સ્વાગત કરવા માટે તમામ જે ચૂંટાયેલા પ્રતિનિધિ આપણા જે આગેવાન આए પ્રવીણભાઈ રવિયાભાઈ રૂપેશભાઈ પટેલની બી ખાસ વિનંતી કે સ્ટેજ પર આવે આપણે સમાજના જે ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રવીણભાઈ વિનંતી કરે રવિયાભાઈ વિનંતી કરે રૂપેશભાઈ વિનંતી કરે અને જે બી આપણા આગેવાનોએ ચૂંટાયેલા જનપ્રતિનિધિ ખાસ કરીને સ્ટેજ ઉપર આવે સુમિત્રાબેન દાદરા થી ચંદનબેન એ
વિનંતી ચૂંટાયેલા જનપ્રતિનિધિ ઘણા નામમાં વિહરાઈ બી જાય તો માફ કરજો કજે કે બધાય નામ નહીં ખબર આવે તે ખાસ વિનંતી કરા તમે સ્ટેજ ઉપર આવીને આપણા જે બી એ હાજર ભણેલા ગણેલા યુવા યુવતી આવે એ લોકોએ સ્વાગત કરા ડોક્ટરની ટીમમાંથી થોડી બાકી રહી હોય ડોક્ટર અનિલભાઈ અશોકભાઈ મિતાલીબેન અમિતાબેન ડોક્ટર પ્રકાશભાઈ ડોક્ટર પ્રકાશભાઈ હા પ્રોફેસર સાહેબ શંકરભાઈ દીપકભાઈ વિનંતી કરે કે શંકરભાઈ ના સ્વાગત કરે સાલ ઓડીને ટ્રોફી આપીને અને એ જ રીતે વકીલ સાહેબ લોકોને બી વિનંતી કે તમારા ગાઈડલાઈનમાં તમારા અંડરમાં આપણા જે કોઈ યુવા લોકો આજે વકીલ ક્ષેત્રે એટલે કે કાયદાકીય ક્ષેત્રે આગળ વધવા માંગતા હોય તો તમારા અંડરમાં એ લોકોને તમારું પ્રોત્સાહન મળી રહે એવી અમે વિનંતી કરે છે उपप्रमुख साहेब दीपकभाई विनंती का शैलेशभाई ना सत्कार करे डॉक्टर अभी उत्कर्ष संगठन द्वारा खूब खूब आभार व्यक्त करे छे बस હવે ટૂંક સમયમાં આપણો કાર્યક્રમ પતો ન જાય કંટાળો તો ના આવતા ને કોણા સંગઠનના જે આગેવાનો છે એમને આ પ્રસંગે સૌપ્રથમ અભિનંદન આપું છું કે આવા કાર્યક્રમોનું આયોજન કરી આપણા સમાજને એક દિશા આપવાની વાત કરી છે તો આપણે બધાએ સહકાર આપીને એમને ખૂબ સહકાર આપવાનો છે અને આ જે સંગઠન છે એ લાઈફ ટાઈમ લાખો આપણી તરફ પેઢી આગળ વધે એ અપેક્ષા સાથે આપણે આગળ વધવાનું છે સૌ પ્રથમ તો મને અહીંયા આગળ બોલાયો તે શબ્દ કહેવાની જે મને તક આપી એ બદલ હું આભાર માનું છું દાદરા નગર હવેલીના છેવાડે ગામ આવેલું વાપસેવાડા ગામ ત્યાંનો મૂળ વતની ત્યાંનો જન્મ સ્થાન છે મારું ત્યાં
ત્યાંથી દુકાનમાં શિફ્ટ થઈએ અને અમે આંબોલી ગામે આવ્યા. આંબોલીમાં વસાહત કરી છે અને ત્યાંથી અહીંયા અમે ત્યાં રહીએ છીએ. હું જો કે શરૂઆતથી જ નગર હવેલી ખાતે ભણવામાં આગળ હતો અને આ ભણતરના કારણે જ હું આગળ વધી શક્યો. શરૂઆત મેં કરી હતી દૂધની સાથે. જો કે ત્યારે અમારી પાસે પૈસા પણ નહોતા, તો દેવાજીભાઈ રાજુભાઈ ગોંડ કરીને અમારે ત્યાં એક સેટ હતા, ત્યાં આગળ ઘાસ કાપીને ₹1.5 ઘાસ કાપીને મેં મારા ભણતરની શરૂઆત કરેલી. આજે તો ₹1.5 વેલ્યુ નથી, પણ આજે કાંટો પણ મારા સાક્ષી છે. મારા હાથમાં એક કાંટો છે, મેં રાખેલો છે અત્યાર સુધી. ઘાસ કાપતા જે કાંટો મારા હાથમાં બેસી ગયો હતો, આજે પણ છે. ત્યાર પછી મેં 10મામાં કાનવેલ ખાતે અભ્યાસ કર્યો અને ત્યાં દાદરાનગર હવેલી ખાતે ફર્સ્ટ હતો. એ સમયે એ રીતે જ સત્કાર સમારોહ જે રીતે યોજે છે એ વખતે એવું નહોતું. તો HMT ઘડિયાળ તે સમયે હતી એક કંપની, હિન્દુસ્તાન મોટર્સ લિમિટેડ. તો એમણે મને શું કહેવાય પ્રોત્સાહન ખાતેથી કહેતું કે પણ હું હોસ્ટેલમાં રહીને ભણ્યો. એ વખતે પણ એક પરિસ્થિતિ હતી અને જાતે પાર્ટ ટાઈમમાં વેકેશનમાં રિક્ષા ચલાવતો અને મારું ગ્રેજ્યુએશન એ રીતે પૂરું કરેલું. અને મજાની વાત છે એ છે કે હું નગર હવેલીમાં ફર્સ્ટ MBA છું. કદાચ ઘણાને ઓળખાણ નહીં હોય, એ ઓળખાણ આપી નથી. 88માં મેં MBA કરેલું તે સમયે. એ પણ ઓલ ઇન્ડિયાનું જે સિલેક્શન પ્રોસેસ હોય, નગર હવેલીથી નહોતો ગયો. ઓલ ઇન્ડિયાની સિલેક્શન પ્રોસેસ હતો, તેમાં સુરત ખાતે યુનિવર્સિટીમાં ખાલી 30 સીટો હતી તે વખતે. અને એમાં ભણતર કરીને હું ત્યાર પછી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં જોઈન કર્યું મેં. જોકે એ સમયે અહીંયા આગળ મારે MBA કર્યા પછી સ્કોપ નહોતો અહીંયા આગળ નોકરી કરવાનો. પણ એ દરમિયાન તમને યાદ હશે કે આપણા સમાજમાં લોકો ડરતા એ સમયે. ભણતર ઓછું હતું એટલે ઘણા લોકોથી ડરતા, એના કારણે પાછળ રહેતા. તો એ સમયે એક અમે સંગઠન ઊભું કરેલું, આદિવાસી સંગઠન. એમાં હું જનરલ સેક્રેટરી હતો. મારા MBA કર્યા પછીનું ફર્સ્ટ કામ જે કર્યું હોય તો એ મેં કરેલું. અમે મોહનભાઈ, મેં જુગલભાઈ કરીને એક સંગઠન ઊભું કરેલું. અને એ સંગઠન દ્વારા આપણે ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી એક પોલિટિકલ માઇલેજ મેળવ્યો. અને આજે જે આપણા લોકો જે છે પોલિટિકલી સદ્ધર છે, એનું એક મૂળ કારણ એ છે. એટલે આજે નિડરતા આવી ગઈ છે આપણા લોકોમાં, એક શું કહેવાય લીડરશિપ આવી ગઈ છે અને એના કારણે આપણે આગળ થોડા વધી શક્યા છે. અને આ રીતે જ આપણે આગળ વધતા રહીએ એ જ અપેક્ષા રાખીએ છીએ. આ સંગઠનના માધ્યમથી આપણે મેં તમને જે રીતે સંભળાયો કે શિક્ષણના કારણે હું આજે આ પરિસ્થિતિમાં આવી શક્યો. આજે હું રિટાયર્ડ જનરલ મેનેજર છું, ડેપ્યુટી જનરલ મેનેજર ઇન્ડિયન ઓઇલના, જે IOCમાં સારી એવી પોસ્ટ કહેવાય. તો એ એક શિક્ષણનું કારણ છે. તો હું સૌ અહીંયા આગળ જે માતા પિતાઓ જે છે, વડીલો છે, એમને છોકરાઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન આપે. અને આ પ્રસંગે મારી પત્નીના પરમિશનથી હું શિક્ષણ ક્ષેત્રે 10મામાં અને 12મામાં જે પણ આવે ફર્સ્ટ નંબર આવશે એને 5001નું ઇનામ મારા તરફથી દર વર્ષે આ સમારંભમાં જાહેરાત. 10મામાં જે ફર્સ્ટ આવશે એને 5000 અને 12મામાં આ એક શિક્ષણ એ મારા પેન્શનમાંથી હું આપીશ. જો કે મારે પેન્શન પણ 5000 રૂપિયા છે, પણ 2 વર્ષ પેન્શન, 2 માસનું પેન્શન હું ચાલશે. ઓવરઓલ લઈ લઈએ તો સારું રહેશે મને લાગે. જોઈએ કમિટીને નક્કી કરશે તો આપણે એને આપીએ. તો આ રીતે હું એક મારા તરફથી નાનો અભ્યાસનું યોગદાન આપવા વિચારું છું. અને એ લાઈફ ટાઈમ રહેશે. તો તમારે આ ચાલુ રાખવાની જવાબદારી તમારી રહેશે. આ સમારોહમાં આ ઇનામનું વિતરણ થશે. આ પ્રસંગે અભિનંદન. થેન્ક યુ. જોરદાર તાળીઓથી ઠાકોરભાઈ. ધોળિયા સમાજની જાગૃતિ કરોલા અને જાગૃતિ માટેના બીડા ઉપાડેલા 1988. અને ત્યારથી સતત આપણો સમાજ જાગૃતનો ધીરે ધીરે ચાલુ રહ્યો. એકચ્યુઅલી દારૂ એ ગુલામીમાં તેમાંથી મુક્ત કરવાની શરૂઆત જે કરેલી ઠાકોરભાઈ કરેલી, ત્યાર પછી આદિવાસી વિકાસ સંગઠનની રચના વિનેલી અને ત્યાર પછી આપણો સમાજ
આજ ઘણા સમયથી શાસનમાં પણ આવે અને સરકારમાં પણ આવે અને ખૂબ ઉતરા કામ કરવાના ખૂબ મોટો ફાળો આવે. એકવાર બધા ઠાકોરભાઈ માટે આપો. ખૂબ ખૂબ આભાર ઠાકોર. સમાજમાં રાજનીતિક ક્ષેત્રે આપણે સમાજમાં ખૂબ મોટા યોગદાન દેતા નેક્સ્ટ ચાલુ કરે તે સૌથી પહેલા ચંદનબેન નું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ રમીલાબેનને વિનંતી કરીશ કે ચંદનબેનના સ્વાગત માટે મંચ ઉપર ઉપસ્થિત રહે. એના પછી સુમિત્રાબેન દાદરા સરપંચનું સ્વાગત અશોકભાઈના ધર્મપત્ની કરશે. રમીલાબેન જે રિટાયર અધિકારી છે અને સંગઠન ના મહિલા પ્રમુખ છે એ સ્વાગત કરશે. ચંદનબેન નું સ્વાગત કરશે. જોરદાર તાળીઓથી એમનું પણ આપણે સન્માન કરીએ. સુમિત્રાબેન દાદરાના સરપંચ પદે હાલમાં સ્થિત છે. રૂપેશભાઈ જે મસાણ અરવિંદભાઈ આપણા સમાજના ખૂબ સિનિયર આપણા માર્ગદર્શક છે અને સંસ્કારમાં સૌથી વધુ લગભગ 50 વર્ષના આજુબાજુ એમણે સમાજના માટે કામ કર્યું. તો એમને પણ આપણે સન્માન કરીએ. હું આપણા ડૉક્ટર સાહેબ અનિલ પટેલ સાહેબને વિનંતી કરું કે આપણા સંસ્કારી અને આદર્શ વડીલ અરવિંદભાઈનું આપણે સ્વાગત કરીએ. એટલે સૌથી વધારે નશા મુક્તિ માટેનું એમાં ખૂબ ઊંડું આપેલું ઉઠાવેલું અને સતત એમણે કામ કર્યું હતું. અત્યારે કામ કરે છે. રિટાયર થયા પછી આપણા સંગઠનને માર્ગદર્શન આપે છે. એવા અરવિંદભાઈને પણ સંગઠન વતી આપ સૌનો હું આભાર માનું છું. ટીચરની ફરજ રિટાયર અધિકારી આપણી વચ્ચે ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારે દિલથી જોરદાર તાળીઓથી એ તમામ લોકોએ આપણું દિલથી સ્વાગત કરું છું. નિલેશભાઈ ડોકમેટીથી વિનંતી કરીશ મંચ ઉપર આવીને ઉપસ્થિત રહે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. દિલીપભાઈ ડોકમેટી તે હવે તેમાં કોઈ એક આદિવાસી સોંગ અને ડાન્સ જેવા પ્રકાર કાર્યક્રમ વિવાહ છે કે નહીં વિવાહ છે તમે કા છેલ્લે તાળીથી જરાક પૂરા કરો તો વધારે આજા પડી ને જરાક વધારે ખાવા એમ તે જોરદાર તાળીઓથી મેં વિનંતી કરે આપણી કૃતિ રજૂ કરેલા આદિવાસી ગીત રજૂ કરેલા આપણી પહેલી વાળી જે ટીમ હતી જે એ પ્રોગ્રામને મતલબ આગળ વધારવા કામ વાળી તે ટીમે ફરીથી વિનંતી કરે.
પોલીસ ઓફિસર કિશનભાઈ પટેલ મેડમ સ્ટેજ પર આવે. કિશનભાઈ પટેલ આ સમિતિના વાઇસ ચેરમેન પણ છે. બંનેની જોડી કેવી લાગે? પાલિકા કોર્ટ કચેરી સાથે સાથે સલામત અને સમાજના રક્ષક તરીકે પણ સાથે છે અને સમાજનું રક્ષણ કરશે એ આજે આપણે એક સંદેશ આપે છે. તો મેં બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. પાછો એકવાર પોલીસ વાળા રહીને વકીલ ના રવાય નહીં એનો આ તો કરે નહીં. પહેલો મેં ત્યાં સરકારી વકીલ બનતો સાહેબ આમ તો મારી પાસે બાકી સાહેબ આ રિમાન્ડ છે તે રિમાન્ડ છે. મેં કહું ભાઈ તું દોડિયામાં વાત કરતી શરમ કા થાય. आपको जाके ऑफिस में खड़ी जाओ. I saw many times in government offices. ऑफिसर बता रहे हैं આપણે વાળા બી તો લાઈન ઉભી રહેતા ગુજરાતી ઇંગ્લિશમાં વાત કરે તો જ્યારે આપણે દોડી આવે આપણા અંદર ફીલિંગ આવે ના એવું આપણે વાળા આના પહેલા તરફ એવા પડીમાં કરે ત્યારે બધા ગણે બધા જ અમુક લોકો શરમાય પોતા જા હવે આપણા જે દોડિયા સમાજના જે બધા ગણી જાઓ દૂસરી જગ્યાએ જાઓ તે ત્યાં હવે એટલા દૂસરા આપણા દોસ્તા બી રહે કોઈ મરાઠી કોઈ તમિલનાડુ તો પોતપોતાના પણ ડબ્બે કપડાઓ ચાલુ તારી કન્વર્ટ કરીને આપણે દોડિયા સમાજમાં બોલના ખાસ કવાય છે. એટલે સાહેબ આપણને કીધું ત્યારે રિટાયર દરમિયાન આવ્યા કે આપણે દોડિયા સમાજમાં આગળ કામ કરવું થાય સાહેબે બહુ હતા યોગદર્શન અમારું પણ માર્ગદર્શન તો એમાં અને બાકી આ દિવસ દોડિયા સમાજ સંગઠનમાં ત્યાં મેમ્બર બી બોલ્યો તે પ્રમાણે આગળ લઈને ચાલો આગળ જાય એવી આશા આગળ વધતા રહેલા આમાંથી જુદી સેવા કરાય એટલે અમુક પ્લસ કરતા રહો આગળ જાઓ. મંચ ઉપર આવીને પોતાએ શબ્દ રાખે ડોક્ટર સાહેબ અને આજો જોરદાર થાપડ્યા પડજા કા ઓલી હાજી વેશભૂષામાં આવનેલા ને આપા હિકવે થાય કા દોડિયા કહક રહી થતા આપણા બાપ દાદા. ખૂબ ખૂબ આભાર. ખરેખર આપણા વંશજ ધોનારૂપા આપણો દેવ વરમદેવ અને આપણી દેવી કંચેરી દેવી સાક્ષાત મધ્યસ્થી કરીને આજનો પ્રોગ્રામ આપણી કમિટી મેમ્બર તરફથી આ રાખ્યો. ઘણા બધા માણે આપણે ઘણો લાખ કદાચ લાખે પી જાય 1 લાખ પી જાય પણ ખરેખર આજનો પ્રોગ્રામ ખરેખર બહુ સાજો હતો. અને આપણે આદિવાસી સમાજમાં આપણો ધોડિયા સમાજ એટલે સૌથી મોટો સમાજ મને ના ખબર હોય કદાચ આપણે આદિવાસી સમાજનો સૌથી મોટો સમાજ એટલે ધોડિયા સમાજ. तुम्ही खूणे खाचरे दक्षिण गुजरात थी માંડીને મહારાષ્ટ્ર થી માંડીને મધ્યપ્રદેશ का કર્ણાટક સુધી આપણો સમાજ પસંદેલો હતો. ઘણી બી કચેરીમાં તમે જાવા કા બસ સ્ટોપ પર જાવા કા કોઈ ઓફિસમાં જાવા કા પછી કઈ ડોક્ટર સાહેબમાં જાવ વકીલ સાહેબમાં પણ એક ધોડિયો તો જડી જાવ ઓફિસમાં એટલે ધોડિયે ચાલ પરથી જ ખબર પડી જાય કે ધોડિયો જ આપણે જઈને પૂછું કે ધોડિયો હા મેં ધોડિયો કાનો તો ચીખલીનો કાંતે પછી નવસારી કાંતે પછી આપણે કુડા જાય. પણ ધોડિયા સમાજમાં આપણે ગર્વ લેવું કે ભાઈ મેં દોડ્યો મેં મારી હોસ્પિટલમાં મેં ધોડિયા ભાષા બોલું કુકડા આવે તો કુકડા બી બોલે ને મરાઠી આવે તો મરાઠી બોલે ગામી તો આવે તો ગામી ટોટલ 15 ભાષા મેં જાણે એટલે જે પ્રમાણે પેશન્ટ આવે એ પ્રમાણે બોલે તા એ ભાષા હોજી પેશન્ટ અમે લાગે કે નહીં ભાઈ માણો બી કોની માણો આવી એટલે આપણી ધોડિયા સંસ્કૃતિ જાળવું લાગ આપણે કામ કરવાના આપણી ફરજ હોય. આજના એ સત્કાર સન્માન બધી રીતે આમનેલો તુમડા આના એટલે કે મામા આને ડ્રેસ કોવીને જાય એટલે કે ધોતિયા કોવીને જાય બે વાત પડનો ધોતિયામાં ભેરવાય પણ તે ધોતિયા કોવીને જાય એ ટોપી તે કમ્પલસરી રહે. ટોપી આપણે એજ આદિવાસી ધોડિયા સંસ્કૃતિ પ્રમાણે આપણી ટોપી રવાન જોઈએ. ઈમીને પહોંચ તો બી દવા ત્યાં ટોપી કોવીને બાપા ता बाग में आयो काट लेने के ने पागड़ी बांधे तो हंसता पहुई रही टोपी टोपी वहे करने पहुई नाय वो पण आपणी संस्कृति प्रमाणे ये संस्कृति जाळवવાની जवाबदारी बी आपणी ज होती. पहले न थोड़ियो तो उघाड़पामा चाले थतो हवारे 4 वागा उठीने डोबे सोडे ए करे ते करे ईबी न थोड़ियो तुम्ही कंपेयर कर આજનાથી ખરેખર ઓલો બધો હાજો થી હતો અને આપણે ઘણી બધી ચર્ચા બી કરવા પણ આપણે ભાઈ બહુ ટાઈમ નહીં મળે કે આપણો ધોડિયો પાછળ કે જાય દુર્લભ સમાજ કે જો ઓલો આગળ જાય ધોડિયા સમાજ વાળા કે જો ઓલા પાછળ हो जाए आदिवासी कले हो जाए खुले हो जाए पाछળ हो जाए कोणी नाही विचारे जो माणूस આગળ જાય તો આગળ જ જાય तुम्ही दुर्लभ समाज में तुम्ही मारवाड़ी समाज याला का
રાજપૂત સમાજ દોરે સમાજમાં એ બધા કદે ઓલા આગળ પડતા ને આપણે કદે ભિખારી હા બહિરંગ આપણા રજીસ્ટ્રેશન વિનાને મેં બધાઈ બી દે આપણે આયોજકોને જે પ્રેસિડેન્ટને બધા જ હતા પણ આપણા રજીસ્ટ્રેશન પૂરા વરહા પછી વિના તમે વિચાર્યા આપણે આના મૂળ આદિવાસીઓ તમે કલેક્ટરમાં જઈને અરજી આપે ભાઈ મારવાડી સમાજ રજીસ્ટર યુપી બિહારી સમાજ રજીસ્ટર રાજસ્થાની સમાજ રજીસ્ટર આપણા ધોળિયા સમાજ કે દેખો સાચી વાત ખોટી વાત એટલે આજનો તે ગૌરવ નથી આખા કે ભાઈ આપણા સમાજ ના રજીસ્ટર વિના આપણે કઈ સમાજ માટે આપણે કરી શકું વર્ષોથી કામ તે કરે જ હોજા બધા વડીલ મિત્રો બી હોજા ને જે સમાજ સેવકો હોજા કરે જ હોજા પણ જે આપણા મેન કામ કરો ના કે આ આદિવાસી રહીને જો આપણા રજીસ્ટ્રેશન એવી વિના તો આપણે કલાક પાછા તો તમે વિચાર કરજા આને વિચાર કર ઘર જઈને વિચાર કર તો આપણે કલાક એમપી રહી ચૂકના કલાક કાઉન્સિલર રહી ચૂકના કલાક પ્રોફેશનલ લેવલ આખા કે તમે ડોક્ટર આખા કે એન્જિનિયર આખા બધા બાબતમાં આપણે આગળ આવજો પણ આપણા સમાજના રજીસ્ટ્રેશન ના કાંઈ આપણે ઉઠાવવાના આવી પ્રશ્નો ઉઠાવવાનો હોય સમાજ માટે કે કાંઈ આપણે આગળ કાંઈ સમાજ માટે કાંઈ કરવું ના આવે તે રજીસ્ટ્રેશન તો કમ્પલસરી જોઈએ પણ એ ખરેખર મેં કમિટીને ધન્યવાદ આપે કે ભાઈ ખરેખર સ્થાપના કરીને પહેલો કાર્યક્રમ આવ્યા હજુ આપણે તો ઘણા કરો ના પહેલે તો થોડી ને એવી થોડી મારે તો મેં એકવાર બોલું ના કાકે તો પછી બોલ્યા જ કરે છે બંધ કરે તો કે એ બાકી કોઈ લાયક નહીં હે હા ખાના બહુ ગરમ આવે ને દાળમાં બી આપણે મસ્ત સિંગડા નાખલા જ એટલે આખોનો મતલબ ઓ જ હોજો કે એમીનો સમાજ એમીનો ધોળિયો કેણે રસ્તા પર જાય આપણે ભણી ચૂકનેલા આપારો વડે વણાય ને ત્યાં બહુને ચટ્યા ને ત્યાં ઈમીનો સમાજ ઈમીનો ધોળિયો કાં જાય થાય ત્યાં પર ખાસ કરીને મા બાપે કાળજી લેવા જોઈએ ઈમેના જુવાન પોહે સુસાઇડ કરે મોબાઈલ લઈને ફીરે ગાડી લઈને ફીરે તણે પાછળ વાંક મીતે તણે મા બાપ નો જુવાન એ ગુજરાતી કહેવત આખી કે કુવામાં રહે તો વાડામાં આવે બાકી અવાડામાં રહે તો કુવામાં પાછા ના જાય સેમ વસ્તુ મેં આખ્યા એની ગુલામી આ ભાષણ કીધે ગુલામી કૃતિઓ એની એ બધી કૃતિઓ આપણા કા વ્યસન મુક્તિ બાળ વિવાહ નો ડાઉટ કે આપણે સમાજમાં આપણે ધોળિયા સમાજમાં એ બનાવે ધીરે ધીરે ઓછાવી ત્યાં પણ અરે આપણી સંસ્કૃતિ ચાલુ હોની આપણી બોલી ચાલુ હોની એ જવાબદારી આપણી હોય ને આજ ના આખે હું દરેક ધોળિયા સમાજમાં બધા જ બધા કુળ હો જા હમણાં અટારે કુળ ઘણા ગરાસિયા કુળ ઘણા મોટા લેટા દાડે નથી ને બધા કુળો જ્યારે કુળ પરિવાર કુળ વાઇઝ બધી કમિટી બનાવીને આપણા આખો વરહામાં એકવાર આપણે મેળવ્યું કે ભાઈ આપણા અટારે કુળવાળા સંમેલન કુળ સંમેલન કર્યું તમને દરેક કુળવાળા જે પ્રમુખ હોય કે વાઇસ પ્રમુખ હોય કે બધાને આખે કે સમાજને આપણે એક કુળ ના પણ એક ધોળિયા સમાજને આપણે ઉપર લાવવા આપણે કાં કરીશું ભણતર તે હો જાય પણ જો ઘરમાંથી જે સંસ્કાર ના જડે તે પોહ્યા બ્લેકમેલ વ્યાજ કરે પોહા દુહરે દરવાડે જાયજ કરે પછી છેલ્લે સરવાળે કા સુસાઇડ વે તો મરી ગયો ટાકે તો મરી ગયો તાળે પાછળનો મેન વાંક હોય મા બાપનો હોય બાળ વિવાહ ગોવા બંધ કરાવી એક નાટક કરી હોય બાળ વિવાહ વસ્તુ કાંઈ ઈમીના મા બાપ કરેલા પોહી 12માં 10માં 12માં ના ગોળે કહે હાજે જમના તો પછી ઓફી દીધી કાં ઓફી દીધી કુલાકમાં ઓફી દીધી જાણે હાજે માંગા અમને ઘર પાકા હતા ગાડી દીધી મર્સિડીઝ પછી ના પૂરતી તે કા કે ઇનોવા જે હતી ને જમીનને હાજા હતા તે પછી આમાં ઓફી દીધી કોને ખબર હે 18 વર્ષ ભાઈ પોહી ભણો નહીં ભાઈ પોહીએ કપડાં પોતા કાંઈ આવડે વ્યવહાર કરીને પછી 1 મહિના 1 વર્ષમાં તો તારા પોહા ખુદ પોહ્યા ઘાતા ના આવડે તો કે પોહાય કા કાળજી રાખી તારા પરિવારની કા કાળજી રાખી એ કોઈ ના વિચાર આ હકીકત વસ્તુ હોય એટલે મેં હાના આખું ના તમે 5 વાગ્યાની આખ્યાન કર્યા પણ અમુક વસ્તુ માટે આપણે મા બાપ તરીકે આપણી ફરજ કાઢે ને આપણે
હળ મહ કરો ને આપણે પોહ્યા આપણે પેલા સક્ષમ બનાવવાના ભણતરમાં બી અને સંસ્કારમાં બી તે આપણી જવાબદારી છે. અને એ આજ નહીં પણ દરેક સમાજમાં એ વસ્તુ લઈને ચાલવા પડી તો આપણો પહેલેનો ધોળિયો હતો ને એમના ધોળિયામાં ફરક દેખાય. ને સંસ્કૃતિ જાળવવાની જવાબદારી આપણી છે. જ્યાં જણને ત્યાં ધોળિયામાં વાત કરે, જ્યાં જણને ત્યાં ભાઈ કहाँ का आ जाए संस्कृति भाई टोपी पहनी ना हुआ બધા જ ક્લાસ 4 ઓફિસર हो जाए, બધા જ ક્લાસ 4 ઓફિસર हो जाए પણ ટોપી પહેરી આયતા નહીં લીધા અને ધોળિયામાં બોલ જાય તો તમે આયતા નહીં લીધા. પણ આપણી ધોળિયા એક સંસ્કૃતિ ઉપર આવેલા ધોળિયો માણો પઠેલો હતો તો કંઈક કરી દે. મેં બી ડૉક્ટર હોય, મેં બી ક્લાસ 4 ઓફિસર હા નહીં માને મેં ધોળિયો હોય તો તેને મેં પહેલા અશ્વિનભાઈ બંધ કરો. આભાર બે શબ્દ બોલવા અમારા નાયબ નાયબ બધા આકે પણ કમિટી કો આભાર માને થેન્ક યુ. આભાર. જય જવાહર. ખૂબ બાબાસાહેબ અને સાહેબ આપણે વિનંતી કરે કે એક ખાલી ઊભી રહી આપણે જે પોહા આજે પાર્ટિસિપેટ કરે તે આને માટે જે